શબ્દ સ્પર્શ રૂપ રશ્મિગંધ આ તન્માત્રા કહેવાય છે. અત્યારે સાનિધ્યમાં બેઠા છો એટલે એ વિષય છે નહીં. અત્યારે બહુ સુંદર વાત છે. વાલા પ્રેમી સજ્જનો હરિભક્તો, શ્રી ભગવાન બોલ્યા. બોલતા ભગવાન એટલે બોલે તે બીજો નહીં, પરમાત્મા પોતે અજ્ઞાનીને આંધળો આંખો છે. એ સૌથી પહેલા આપણને સંત કંકોર કરે તો હે પ્રાણ્યા, ઘોર અજ્ઞાનમાં રમણ કરતો ને ઘોર અજ્ઞાન રૂપી અંધારામાં ને મોહ નિદ્રામાં સતો. સંતો આપણને જગાડે છે. શાસ્ત્રો, સતશાસ્ત્રો, સતગ્રંથો આપણને જગાડે છે. જો જાગીને વિચાર કરશું આપણા મનથી અને બુદ્ધિને ખરી ઠેકાણે ઠેરાવશું. આજે આપણે જોઈએ છીએ કે ગુરુ અને શિષ્યના સ્વાદમાં અર્જુનની બુદ્ધિ ખરે ઠેકાણે ઠરી છે. જો ખરે ઠેકાણે બુદ્ધિ ઠરે તો વૃત્તિ વળે ને વૃત્તિ વળે તો હૃદય મનની શાંતિ સુખ થાય. અને તો ભગવાન ઈશ્વર કે મોક્ષ આગળ નથી. એટલા માટે જેનો આદિ પુરુષ પરમાત્મા મૂળ ઉર્વ છે. એટલે સુંદર ભગવાને વાત કરી અર્જુનને એમ કે ભગવાન તો બે આંખ વાળા, એક નાક વાળા, બે કાન વાળા, એક મુખ વાળા. વાત આમ તો નિરખે તો છે જ અર્જુન નામનો શિષ્ય. મહાત્મા દેવ ભગવાન અર્જુન નરદેહના ભગવાન બહુ સુંદર વાત કરે છે. અર્જુન આ લોકમાં વ્યાપ્ત સર્વ આપણા જે પગ ને પાણ છે, જે આપણા હાથ છે, જે આપણા પગ છે, જે આપણી આંખ ને જાત છે, અર્જુન એ અનાદિ પરબ્રહ્મ. જેને જાણે એટલે અર્જુન નામના શિષ્યને 7મા અધ્યાયની અંદર જ વાત કરી દીધી કે હું તને વિજ્ઞાન સહિત જ્ઞાન કહું. જો કોઈ કહે ને તો આપણે શ્રવણ કરી શકીએ, પણ કાનમાં કુંગળા ભરાવી દઈ, સામે ચિતરેલા ભગવાન રાખી દઈ તો કોઈ આપણને શ્રવણ કરાવી શકતું નથી. કહું શબ્દ આવ્યો તો હૃદય કેટલું ગદગદી થતું હશે, અંતકરણ કેટલું નિર્મળ બની ગયું હશે. દુનિયાનું ભાન ભૂલી ગયા છે ને, પોતાના દેહનું ભાન હશે. હું તને કહું એ કહેવામાં મારી પ્રકૃતિ પરાને અપરા ની સહિત જે સ્વરૂપનું વર્ણન કર્યું વિજ્ઞાન સહિત જ્ઞાનનું શ્રી ભગવાન નારાયણે, શ્રી કૃષ્ણ ભગવાને તેથી આગળ જાય છે ત્યારે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ ત્યાંથી પૂર્ણ પુરુષોત્તમની તૈયારી થાય છે અર્જુન માટે. અધૂરો ભગવાન ને અધૂરો રૂપ નહીં. ભગવાન તો કાળો નહીં, ધોળો નહીં, પણ હવે ખબર પડી તું કોણ છો ને કેવો છો. એક એક વચન ની અંદર એટલું મર્મ, અને મર્મ ને અર્જુન નામનો સેવક કહો, ભક્ત કહો, ધનુર્ધારી તુમ વીર મહાત્મા યોદ્ધો કહો એ સમજી જાય છે. એ સાથ આપણને કરે છે કાયર બનવામાં. એક એક નર અને નારીને કે છે બિનહિંતાને પામવામાં, કાયર બનવામાં, કઈક સત્યને જાણવું, સત્યને જોવું અને પછી સત્યના માર્ગ ઉપર હાલી સત્ય કર્મ કરવું. અને એટલે જ ઈશ્વરે ઈચ્છા કરી હતી, અને ઈશ્વરે ઈચ્છા કરી એટલે જ ઈશ્વર જે જગતના કલ્યાણ કરવા માટે એકમાંથી અનેક થવા માટે નરદેહ ધારણ કરે છે ને, એ જ ઈશ્વરે નરદેહનું રૂપ આપણને આપ્યું. એટલે મનુષ્ય જન્મ છે આપણી પાસે. નહીંતર મનુષ્ય જન્મ ન હોય અને હજી જો આપણે ચેતશું નહીં ને તો પાછો હાથમાંથી વયો જશે.
અને હાથમાં રાખવો હોય ને એટલા માટે આશરો કીધો છે હરિગુરુ સંત. હરિગુરુ સંત બેસ કરેલા નહીં, કેવલ બહારથી દેખાડો કરવા વાળો નહીં, ભલે સહજ રીતે વિચરતા હોય પણ કેવા હોવા જોઈએ હરિગુરુ સંત? તો કે જ્ઞાન દાતા હોવા જોઈએ, મોક્ષ દાતા હોવા જોઈએ, બ્રહ્મ રૂપેણી પરમ વિદ્યાર્થી ગંગા ધારણ કરી રહેલા હોવા જોઈએ. આજે તો અધૂરિયા પૂરું જ્ઞાની થઈને બેઠા છે, અધૂરિયા પૂરા નથી. અને બધાને અધૂરું સમજાવે, અધૂરું સમજે અને પછી આ પલય નહીં આ પલય નહીં એવું જીવન બને. એકનિષ્ઠ, એક જ રૂપ, એક જ નિષ્ઠા, એક જ શ્રવણ. જ્ઞાનદાતા ગુરુ હોવા જોઈએ, અજ્ઞાની ગુરુ ક્યારેય કરાય નહીં. એટલે ગુરુ થવા માટે કોઈ સંત મહાત્મા બેઠા હોતા નથી. એ તો આપોઆપ જ અર્જુનની જેમ પ્રભુ આપ મારા ગુરુ છો એવું બની જાય છે. જ્યારે ગોષ્ઠી બ્રહ્મ જ્ઞાન સત્સંગ પરિપૂર્ણ થાય છે એટલે અહીંયા આદિ પુરુષ મૂળ પરમાત્માનું અને ભગવાન કે છે અર્જુન ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રજ્ઞનું સ્વરૂપ. ત્રણ મુદ્દા છે: પ્રકૃતિ, પરમાત્મા અને પરમાત્માનું સ્વરૂપ. આ વિચાર આવ્યો કોઈને? ગીતા તો લખી જ નાખે, સ્ફૂર્તિ જ્ઞાનની જેમ વાંચ્યા કરે, મેં પાઠ વાંચી લીધો. હવે આને જોવું છે, અનુભવવું છે તો પથ્થરમાંથી બનાવેલા ભગવાન નહીં હાલે. હરિગુરુ સંત મેં કીધા ને એવા સાચા પૂરા અને પૂર્ણ પુરુષોત્તમ હોય ને તો દિશા મળે, તો શાન મળે અને તો બ્રહ્મ જ્ઞાનનો નશો ચડે. એટલે અહીંયા વાત કરી છે સુંદર મજાની. ઉદ્ભવ એટલે ઉત્પત્તિ. બ્રહ્માથી લઈ સ્થાવર જંગમ સૃષ્ટિનું સાંખ્યમાં સમજાવી દીધું. મનને શોક થયો, મનને ભય લાગ્યો, મન બંધનમાં આવી ગયો, ત્યારે પેજ પકડાય કે બ્રહ્માથી લઈ અને સ્થાવર જંગમ સૃષ્ટિ. જંગમ એટલે શું થાય? સ્થાવર એટલે આમાં તો શબ્દ છે. સ્થાવર એટલે જેટલા વૃક્ષો, પર્વતો, જે કાંઈ જીવન નિર્વાહની સંપત્તિ, ખેતીવાડી, આ બધું સ્થાવર કહેવાય. જંગમ એટલે શું થાય? જેટલા જગતની અંદર મનુષ્ય તન છે, મનુષ્ય તન, એને જંગમ કહેવાય. એ જંગમમાં શોકથી રહિત થવા માટે ભગવાન આપણને દુઃખથી રહિત થવા માટે આપણે આનંદમાં રહે એટલા માટે શું કહે છે કે અર્જુન આ સ્થાવર જંગમ સૃષ્ટિ પહેલા અપ્રગટ હતું. આપણે વિચાર કર્યો બુદ્ધિથી ક્યારે કે બુદ્ધિ ભગવાનને લઈ જતા ધજા ચડાવવા જાય, લાઈનમાં ઉભા રહેવા જાય, ભગવાન તો કઈ બોલે નહીં. પણ જો એકાદ સંત મળી ગયા હોય એમાં જો વાલો પ્રગટ દર્શન થઈ જાય તો ભગવાનને ખબર નથી કે મને આ ફૂલની થાળી અર્પણ કરવા આવ્યા છે. તડકે ઉભા રહ્યા, ખુલ્લા પગે ઉભા રહ્યા, માનતા કરી, માનતા પૂરી થઈ. ખરેખર વિચાર કરવા જેવું છે. હમણાં જ નાકે પુષ્પ આવી જાય તો એ તો ભગવાન હાજે હાજોલી મૂર્તિ રહી તમારી અંદર કઈક બતાવી રહ્યો છે કે જેની માં મૂર્તિ છે અને જેની મૂર્તિ છે ને એક રૂપ તમારા ઘટમાં બેઠું છે અને એનું વર્ણન 13મા અધ્યાયની અંદર કરેલું છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપ. અને એવા હરિગુરુ સંત
સગુણ નિર્ગુણ સ્વરૂપે પ્રગટ મળી જાય છે, તેથી જ આવો હરિરસાયણ હરિરસ અને રામરસ પીવા મળે છે. બાકી તો ગીતડા ગાય લાખો રૂપિયા દુનિયાના કરાવવાળા તો અનેક પંડિતો છે, મોટા વિદ્વાનો પંડિતો મોટી મોટી કથાઓ કરશે, લાખો રૂપિયા બેરા કરશે, પણ જે એકાદ વાલાનું વચન આવી જાય, જીવનમાં વાલો જીવનમાં આવી જાય ને ભગવાન, તો આપણો બેડો પાર. એવા સંત છે, સંત કેવલ કથાકાર નહીં, કથાકારમાં ને સંતમાં ફેર છે. આથી ગુણાનો સંત તો પરમહંસ કહેવાય. માન સરોવર એની પાસે ગયા એટલે આપણે હંસ થયા વગર રહી શકતા નથી. કાગડાની વૃત્તિ થઈ જાય ને કોયલ બની જાય છે, બગલાની વૃત્તિ ચાલી જાય ને હંસ બની જાય છે. એટલા માટે અહીંયા વાત કરી છે સ્થાવર જંગમ રૂપ. એ રૂપ છે પ્રકૃતિનું. એટલે વાલાએ વાત કરી કે અર્જુન, તે તારું માયનું છે ને, તારું નથી. એ મનથી મૂકી દે, હું તને શાંત કરું. ત્યાં સ્થાવર જંગમ રૂપ પેલા અપ્રગટ, અત્યારે પ્રગટ છે ને. ભગવાન પાસે હતું આમ, અંતે અપ્રગટ. આમાંથી શ્વાસા મહાપ્રાણમાં સમાઈ જાય એટલે પાછો આ માટીમાં પડી. અર્જુન, આ મોહ મૂકી દે, અને મારું કહેવાનું માનવાનું મૂકી દે. મને તારો બનાવી દે, તો મારો બની જતો. હજી ઘણું બધું હૃદય ખજાનું ભરે તો. અને આ જન્મ તારો, આ જન્મ જો સુધરી ગયો તો અનંત જન્મ સુધરી ગયા.